હેલો અવના બાપા સીતારામ, કેમ છો? મજામાં? જય માતાજી. આજે અમે ગયા તળાવને, મારા ગામની તળાવની પાળે. હું નીતિન ને પ્રદીપ પીપળનું ધાન લઈને આવ્યા છે. ઝાડ રોપવા તો અત્યારે રોપવાનું ચાલુ જ છે. અમારા તળાવ ગામનું પીપર આમથી કોળી ગયેલી છે એટલે ખાડો કરીને સોંપવાની છે. તળાવમાં પાણી પણ છે, સારું છે. આ પીપર વડી મોટી છે ને એટલે સોંપી દઈએ. ચાલો આગળ હાલ્યો, બધા સોંપવાની તૈયારી કરી છે. ક્યાં ઠેઠ જાશો? આમાં ખાડો કરવો પડશે ને, અંદર જઈ વાંધો નહીં. ઝાડું મોટું જબરું છે. આપણા ઘરે લઈ જવાનું છે. વાઇટ તો લાવ્યો છો? આપણે જોવી છે એવી પીપરનું ઝાડ રોપી છે એવી, અને વરાયથી પછી પાછા આવશું જોવા. અને પાણી પાવાનું ભાવેશ તારે, મારે કે પ્રદીપને પાણી પાવું પડશે. જો તમે ખાડો અમે કરી રહ્યા છીએ. ફોન આવતો જવાનું કે એમનું થોડું લાકડું હોય તો ઝાડું થોડું રહેતું જો ટેકો એકાદ હોય ને કાંક એવો. સીધું ગોતતો આવજો, સીધું. હવે પીપરનું ઝાડું આપણે રોપી દેવી. ઝાડવું છે મોટું. કેમ થશે ભવિષ? હાલ છે કામાં. જય સામુનમાં, જય ભોળિયાનાથ. ઝાડવું રોપી દીધું છે. એ પાણી ડબલું પડતે પડતી તો જાવ દે લાજી. નહીં ઓલું થાય મોટા. થઈ રે થઈ રે. હા થાય હજી એટલું નાખી દેવું પેલા. નમી જાહે. કાઢ કાઢ. લાકડું નથી લાકડું ના મળતું. અહીંયા ક્યાં એવું ગોતો તો. પાણી ડબલું પડી જાય. નાખી દે માટી દો. હાલો ભાઈ, જો આપણે પીપરનું ઝાડું રોપી દીધું છે ને. પીપર છે મોટી, પણ ખાડો કરવો પડ્યો તો થોડોક ઊંડો કરીને પીપરનું ઝાડ રોપી દીધું છે. તમે જોઈ શકો છો, દેખાડજો પણ. હવે આપણે થોડુંક આને પીપરના ઝાડને પાણી પાઈ દેવી એટલે ઝાડવું છે ને 2-3 દિવસ પછી કાંક મૂળિયા પકડી લે તો કોળે પાછું. પ્રદીપભાઈ પાણી ભરીને આવશે તળાવમાંથી, અને તળાવના કાંઠે જો પીપર ઉજરી જાય તો સારું લાગે, અને બેહવા કરાય જગ્યા સારી છે. પીપરના ઝાડને પાણી પાઈ દેવી જોઈએ. પાણી ઠેઠ સુધી ઉતરી જાય એટલે શું છે, મૂળિયા પાણી મળી રહે. ધીરે ધીરે પાણી નાખ્યું એટલે શું છે, મૂળિયા સુધી પાણી ઉતરી જાય. બોલો ગણપત દાદાની જય.